વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વધાનમાં અમદાવાદ જીએમડીસી ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આસ્તો રશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ગજારાટ શ્રી વ્રજરાજકુમારજી મહોદયાના શ્રીમુખે કથાનું રસપાન કરાવશે। શોભાયાત્રા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયાશ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારો પણ આ શોભાયાત્રામાં જોડાશે। એટલું જ નહીં, ઢોલ નગારા, બેન્ડ બાજા, ઘોડા નૃત્ય મંડળી, ભજન મંડળી, વેશભૂષા રથ, ડંકા, નિશાન, ધ્વજા, પતાકા સહિત પારંપરિક વસ્ત્રો પરિધાન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવો યાત્રામાં જોડાશે। શોભાયાત્રા દરમિયાન વિસ્તારના રાજમાર્ગો શ્રી કૃષ્ણ પ્રભુના જય ઘોષથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બનશે। અમદાવાદ જેવા શહેરની અંદર આજે આપણને 8 વર્ષ પછી આપણને પૂજ્યશ્રીનો કથાનો લાભ મળવાનો છે। 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન જીએમડીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર 132 ફૂટના રોડ ઉપર આ કથાનું ભવ્ય આયોજન થવાનું છે। આ એકમાત્ર કથા નથી, એને અમે જ્ઞાન સપ્તાહ કહીએ છીએ, જ્ઞાન યજ્ઞ કહીએ છીએ, જેની અંદર ધર્મના માધ્યમથી, કૃષ્ણ ભગવાનના માધ્યમથી યુવાનોને, જે લોકો આજે કપરા સમયની અંદર જે લોકોને તકલીફ છે, તેઓના દરેક પ્રશ્નોનું, દરેક સમસ્યાઓનું નિવારણ આ કથાના શ્રવણથી થવાનું છે। બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એની સાથે સાથે ખાસ કરીને જે 7 દિવસ શ્રી ઠાકોરજીના જે ઝાંખી મનોરથો થશે એના જે દર્શનનો લાભ મળવાનો છે એ ખૂબ અલભ્ય ગણાશે। એટલે આ કથામાં ઘણી બધી નવીનતાઓ જોવામાં મળશે અને આ કથાનો જે લાભ ખાસ કરીને અમે હંમેશા યુવાનો માટે જે ભાર આપી રહ્યા છે એ ચોક્કસ રીતે યુવાનો જેટલો લાભ લેશે એના ઉપરથી એ લોકોને ખૂબ જ આનંદ આવશે અને લાભ મળશે।